स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું પ્રોફેસર યોગેન્દ્ર પારેખ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે ગુજરાતી નવલકથાની વિકાસ રેખા. એમાં પ્રથમ તબક્કામાં આપણે સંક્ષિપ્તમાં સુધારક યુગની નવલકથા વિશે વાત કરીશું. નવલકથા તો સુધારક યુગથી શરૂ થઈ અને છેક અત્યાર સુધી લખાતી આવે છે અને અત્યંત લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ છે. શરૂઆત સુધારક યુગથી થઈ. આપ સૌ જાણો છો તેમ 1857માં પાશ્ચાત્ય પદ્ધતિથી કેળવણી આપતી 3 યુનિવર્સિટીઓની શરૂઆત થઈ એટલે અંગ્રેજી સાહિત્ય અને સંસ્કૃતિનો પરિચય આપણા નવદીક્ષિત નવશિક્ષિત સાક્ષરોને થાય છે અને એટલે પશ્ચિમમાં લોકપ્રિય નીવડેલું સાહિત્ય સ્વરૂપ નવલકથા અન્ય ભારતીય ભાષાઓની જેમ ગુજરાતીમાં પણ આવે છે. આપણા સાક્ષરોને નવલકથા સ્વરૂપનો પરિચય થાય છે. અંગ્રેજીમાં મૂળ તો ફ્રેન્ચ નવલકથા એક હતી, એનું અંગ્રેજી રૂપાંતરણ થયેલું ઇન્ડિયન કોટેજ. એ ઇન્ડિયન કોટેજ પરથી સોહરાબ શાહ મુનસફના નામના એક લેખકે ગુજરાતીમાં રૂપાંતરણ કર્યું હિન્દુસ્તાન મધ્યનું એક ઝૂંપડું ઇન્ડિયન કોટેજનું. મૂળ ફ્રેન્ચ, એનું અંગ્રેજી રૂપાંતરણ, એનું ગુજરાતી લેખક સોહરાબ શાહ મુનસફના. 1862માં એટલે યુનિવર્સિટી એજ્યુકેશનનો પ્રારંભ થયો એના 5 વર્ષ પછી ગુજરાતીમાં તરત જ એક લેખક અંગ્રેજી પરથી ગુજરાતી કરે છે અને એ હતી હિન્દુસ્તાન મધ્યનું એક ઝૂંપડું. આ પહેલી ગુજરાતી નવલકથા, પણ મૌલિક નહીં, કારણ કે એ રૂપાંતરણ હતું ફ્રેન્ચ અંગ્રેજી એમાંથી ગુજરાતી. તો આપણને પ્રશ્ન થાય કે પહેલી નવલકથા ગુજરાતીમાં મૌલિક કોણે લખી? 2 નવલકથા આપણને મળે છે. પ્રથમ 1866માં 1866 નંદશંકર તુલજાશંકર મહેતાએ લખી કરણ ઘેલો. ઐતિહાસિક નવલકથા, ઐતિહાસિક પાત્ર પરથી લખાઈ. અને બીજી સામાજિક નવલકથા મહિપતરામ રૂપરામ નીલકંઠ. આપણા બહુ મોટા સાહિત્યકાર, સામાજિક અગ્રણી, અને એમણે લખી નવલકથા સાસુ વહુની લડાઈ, પહેલી સામાજિક નવલકથા. કરણ ઘેલો પહેલી ઐતિહાસિક નવલકથા, અને બંને મૌલિક નવલકથા, વર્ષ 1866. મિત્રો, કરણ ઘેલો દ્વારા તો પછી લખાઈ, એનીથી પ્રેરાઈને ઐતિહાસિક નવલકથાની એક પરંપરા શરૂ થાય છે અને એ પ્રભાવથી મહિપતરામ જેવા સર્જક પણ મુક્ત નથી રહ્યા. એટલે મહિપતરામે પાછી 2 ઐતિહાસિક નવલકથા પછી આપી છે, સદરા જેસંગ અને બીજી હતી વનરાજ ચાવડો. વિષય વસ્તુ ઐતિહાસિક છે. હજી સમાજ જીવનના, દેશી રજવાડાઓના અનુભવો હાથવગા બનવાના છે. એ બધાની પ્રેરણા સ્ત્રોત બને છે આ 2 કૃતિ, પહેલી કરણ ઘેલો અને સાસુ વહુની લડાઈ. તો સદરા જેસંગ અને વનરાજ ચાવડાની સાથે સમાંતર એ જમાનામાં બહુ ઓછું જાણીતું નામ છે કેશવલાલ પરીખ. એમણે નવલકથા આપી રૂઢિ અને બુદ્ધિની કથા. હવે તમે જુઓ, સુધારક યુગ હતો. સુધારક યુગના લક્ષણો આપણે ભણી ગયા છીએ. એક તરફ રૂઢિગત સંસ્કાર, પરંપરા, અને બીજી બાજુ બુદ્ધિપૂર્વક વિચારવાનું વ્યવસ્થિત શરૂ થયું
વ્યવસ્થિત એમ કહું છું ત્યારે શું પહેલાં લોકો વિચારતા નહોતા? વિચારતા હતા. અદ્ભુત આપણો ભવ્ય વારસો છે સાંસ્કૃતિક. આખું મધ્યકાલીન સાહિત્ય ગુજરાતીનું એના પર ઊભું છે. પણ કશુંક સંસ્થાકીય માળખામાં રહીને વિચારવું, પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર હેઠળ વિચારવું, પશ્ચિમમાં જેમ વિચારાય છે એમ સંગઠિત થઈને વિચારવું, એવો એક માહોલ શરૂ થાય છે અને સુધારાવાદી વલણો વિકસે છે સુધારક યુગમાં. એટલે તમે જુઓ કે રૂઢિ અને બુદ્ધિની કથા, કેશવલાલ પરીખ એવા શીર્ષકથી નવલકથા આપે છે. તો જે માહોલ બદલાય છે શિક્ષણના કારણે, એ પશ્ચિમના શિક્ષણના કારણે. એક યુગ પણ પછી આવે છે તરત, એ હતો પંડિત યુગ. સુધારાનો ઉત્સાહ હતો, સુધારાનો આવેગ હતો. નર્મદે કહ્યું યાહોમ કરીને પડો ફતે છે આગે, એ આવેગ, એ જોશો. પછી સમન્વય યુગ, જે પંડિત યુગ, એટલે પૂર્વનું બધું જ સારું છે એવું નહીં, એવા મિથ્યાભિમાનથી મુક્ત રહેવું, અને પશ્ચિમનું બધું કંઈ નાખી દેવા જેવું નથી. એવા સમન્વય યુગમાં એ સુધારક યુગના ખભા પર ઊભો છે પંડિત યુગ. એટલે આવું શીર્ષક સૂજે છે, રૂઢિ અને બુદ્ધિની કથા. અને એ જમાનામાં નવલરામ પંડ્યા જેવા વિવેચકે આ કથાને મહત્વની ગણાવી હતી. અલબત્ત આપણે ત્યાં એના વિશેની ચર્ચા બહુ ઓછી થઈ છે ગુજરાતી સાહિત્યમાં. એ સમયે બીજા એક જાણીતા સુધારક હતા, સામાજિક આગેવાન લેખક હરગોવિંદદાસ કાંટાવાળા. એમણે આપી અંધેરી નગરીનો ગંધર્વ સાહેબ. હવે જુઓ, અંધેરી નગરી, તો આ કથામાં દેશી રજવાડાની અરાજકતા કહો કે અંધેર, એ એના કેન્દ્રમાં છે. તો દેશી રજવાડા શબ્દ આજે તો આજના યુવાનોને કહો, જૈનજીને તો કશી ખબર જ નથી કેવું શું હતું. બહુ તો સરદાર પટેલના જન્મદિવસે કે પુણ્યતિથિએ કોઈ યાદ કરાવે કે દેશી રાજ્યોનું વિલીનીકરણ થયું, આટલું લગભગ ગોખાઈ ગયું હોય. પણ એ આપણી નવલકથાનો વિષય બને છે. હરગોવિંદદાસ કાંટાવાળા અંધેરી નગરીનો ગંધર્વ સેન લખે છે. અને પંડિત યુગમાં તો સરસ્વતીચંદ્ર લખાય, એમાં પણ દેશી રાજ્યોની ખટપટની વાતો આવે છે. તે દેશી રાજ્યો જે સૌરાષ્ટ્રમાં 250 ઉપરાંત હતા, નાના નાના રાજ્યો, વાંકાનેર રાજ્ય હોય, લીંબડી સ્ટેટ, ભાવનગર રાજ્ય, ગોંડલ રાજ્ય, કચ્છ રાજ્ય, તો આ બધા રજવાડાઓ હતા. તો એ સમયે ઘણા રાજ્યોમાં, નાના નાના રજવાડાઓમાં અંધેર ચાલતો. મેં જે નામો લીધા, ભાવનગર, ગોંડલ, એ બધા તો બહુ જ પ્રગતિશીલ રાજ્યો હતા. પરંતુ એક બીજું પાસું પણ એ હતું કે જેમાં અંધેર અને અરાજકતા હતી. તો એ દેશી રાજ્યોના અંધેરની વાત અંધેરી નગરીનો ગંધર્વ સેનમાં આપણને જોવા મળે છે. સુધારક યુગમાં અંગ્રેજ શાસન પ્રત્યે અહોભાવ અને કૂણું વલણ ધરાવતા બૌદ્ધિકો પણ હતા. હજી જોઈએ એવી રાજકીય જાગૃતિ નહોતી આવી. અંગ્રેજી કેળવણી પામેલા ઘણા બધા આપણા સાક્ષરોને મન અંગ્રેજ રાજ્ય આશીર્વાદરૂપ હતું. એવા સમયે આપણો ભદ્રવર્ગ, આપણો એલિટ ક્લાસના ઘણા બધા લોકો પશ્ચિમના સુધારાને જે રીતે અપનાવતા થયા હતા, એમાં એમનું ચિંતન, એમની જીવન રીતિ અને એમનું લેખન એક જુદી રીતિથી આવે છે. દલપતરામે પણ અંગ્રેજ રાજ્યના વખાણ કરતી કવિતા લખી છે સુધારક યુગમાં. આપણે નવલકથાની વાત કરીએ છીએ તો મિત્રો, જહાંગીર તાલિયાર ખાન નામના લેખકે 2 નવલકથા આપી. એક રત્નલક્ષ્મી
બીજી કુલીન અને મુદ્રા. આમાં અંગ્રેજ રાજ્યની પ્રશંસા છે. આ જે તે સમયની વાત છે, આ ઐતિહાસિક તથ્ય છે. એ સમયે એમની પાસે જે જીવન હતું, જે વિષય વસ્તુઓ હતા આસપાસના જગતમાંથી, એમને જે સામગ્રી મળી એને નવલકથા સ્વરૂપમાં ઢાળી. તો સુધારક યુગની મુખ્ય નવલકથાઓ વિશે મેં તમારી સાથે વાત કરી. સૌથી પહેલી હિન્દુસ્તાન મધ્યનું એક ઝૂંપડું. પહેલી પ્રગટ થઈ, પણ પહેલી મૌલિક નહોતી. પણ યાદ રાખવાનું, 1862. પહેલી નવલકથા તરીકે યાદ રાખીએ 1866નું વર્ષ અને કરણ ઘેલો 1866નું જ વર્ષ અને સાસુ વહુની લડાઈ. કરણ ઘેલોથી પ્રેરાઈને લખાયેલી બે, મહિપતરામ નીલકંઠની, સદરા જયસંગ અને વનરાજ ચાવડો. ભાઈ તમે જુઓ છે ગાંધી યુગમાં તો સદરા જયસંગનો સાળો એવી નવલકથા આપે છે ચુનીલાલ મડિયા. એટલેથી ન અટકતા સદરા જયસંગના શાળાનો સાળો એવી નવલકથા પણ આપે છે. આ પરંપરા છે આખી. ગુજરાતી નવલકથાની વિકાસ રેખામાં આપણે સુધારક યુગની નવલકથાની વાત કરી ત્યારે જે નામો લીધા એ યાદ રાખીએ આગળના ક્રમમાં કે હરગોવિંદદાસ કાંટાવાળાની અંધેરી નગરીનો ગંધર્વસેન અને જહાંગીર તાલિયાર ખાનની રત્નલક્ષ્મી અને કુલીન અને મુદ્રા. પછી આપણે પંડિત યુગની નવલકથા વિશે પણ વાત કરીશું બીજા વ્યાખ્યાનમાં. પછી ગાંધી યુગની નવલકથા, આધુનિક યુગની નવલકથા, આધુનિક યુગની નવલકથા અને સાંપ્રત નવલકથા. આ આખો ઐતિહાસિક ક્રમ છે. પરીક્ષાની દૃષ્ટિએ એમ પણ પૂછાય કે ગુજરાતી નવલકથાના ઉદ્ભવ અને વિકાસની રૂપરેખા આપો, તો 200, 500, 1000 નવલકથાના નામ લખવાની જરૂરિયાત નથી. પણ આપણને પ્રશિષ્ટ નવલકથાઓ વિશે, એટલે કે જાણીતી નવલકથાઓ વિશે, જેમાંથી પુરસ્કૃત થઈ હોય, જેણે પોતે એક નવી પરંપરા ઊભી કરી હોય, જુદા જુદા પ્રકારની ખૂબ જાણીતી નવલકથાઓ હોય, એ બધા સંદર્ભો સહિત ખબર હોવી જોઈએ. એની આપણે આગળ વિગતે વાત કરતા રહીશું. એટલે એ જનરલ ક્વેશ્ચન, સામાન્ય પ્રશ્ન આખો હોય ઉદ્ભવ અને વિકાસ, તો એમાં સુધારક યુગથી લઈને આજ સુધીની નવલકથામાં મહત્વની નવલકથાઓનો ઉલ્લેખ કરવો. મિત્રો, જેને અભ્યાસ કરવો છે અને અભ્યાસમાં આગળ વધવું છે એમણે એ બાબતની કાળજી રાખવાની કે ખાલી 12-15 નવલકથાઓના નામ યાદ રાખવાથી ન ચાલે. ખૂબ સારી પ્રશિષ્ટ કહેવાય એવી 50 નવલકથાઓ તો વાંચેલી હોવી જોઈએ, વાંચવી જ જોઈએ. તો એ રીતે આપણે આગળ વધતા રહીશું. કઈ નવલકથાઓ વાંચવી એના વિશે પણ આપણે અલગથી વ્યાખ્યાન કરીશું. સુધારક યુગની નવલકથા વિશે આપણે આટલી વાત કરી એ આપ સૌને યાદ રાખવા વિનંતી. નિરાંતે સાંભળજો. આટલી નવલકથાના નામ, એ નવલકથાના વિષય વસ્તુ વિશે અસરથી વાત કરી છે, પણ મને આશા છે કે આપને ઉપયોગી થશે અને આપને જે અભ્યાસ સામગ્રી આપવામાં આવી છે એનો ઉપયોગ કરજો, સ્વાધ્યાય કરજો. આભાર. સ્વાધ્યાયઃ પરમં તપ